સન્માનીય મનમોહન સિંહજીની સરકાર 20 વર્ષ પહેલા કેન્દ્ર સરકારમાં હતી ત્યારે 20 વર્ષ પહેલા મનરેગાનો કાયદો પસાર સર્વસંમતિથી સંસદમાં થયો હતો। ત્યારે આખા દેશે વધાવેલો હતો, તમામ પક્ષોએ એને આવકાર્યો હતો। ત્યારે આજે મનરેગા એ ગરીબ, વંચિત, આદિવાસી ગરીબ લોકો માટે જે રોજીરોટી માટે ગામડામાંથી પલાયન થતા હતા એ ગામડામાં રોજીરોટી મળી, ગામડા સમૃદ્ધ થયા, મારો આદિવાસી પછાત વર્ગ, દલિત વર્ગ મજબૂત થયો, રોજીરોટી મળી આર્થિક પછાત લોકોને। તેમાં ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું। મનરેગા યોજનામાં મહાત્મા ગાંધી, જેને વિશ્વ પિતા કીધેલા છે, એનું નામ કમી કરી અને એનું નામ બદલવાની કોશિશ કરેલી છે। નામ બદલવાની કોશિશ નથી, પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જિલ્લામાં, આખા હિન્દુસ્તાનમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે ને જેની ખરેખર એની તપાસ ચાલી રહેલી છે, જેટલી તપાસ છે એટલી જ કરવાની। હવે પછી આ ભ્રષ્ટાચાર, તપાસની ફાઇલ બંધ થાય, એ કાગળો બંધ થાય, માટે મનરેગા યોજના બંધ કરવાની યોજના ભારતીય જનતા પાર્ટી ઘડી રહી છે।